હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 વિશેનો સંપૂર્ણ પરિચય આની અગાઉના વિડીયોમાં જોઈ ગયા. આજના વિડીયોમાં આપણે મિત્રો ચેપ્ટર નંબર 2 આપણા દેશના આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિના નિર્દેશકો કયા કયા છે, કઈ બાબતો દ્વારા આપણે આપણા દેશનો આર્થિક વિકાસ થયો છે કે આર્થિક વૃદ્ધિ થઈ છે એ નક્કી કરી શકીએ, એના 4 નિર્દેશકો, એના 4 ઘટકો વિશેનો આ ચેપ્ટરમાં આપણે પરિચય મેળવવાના છે. ચેપ્ટર નંબર 1 ની સરખામણીમાં પણ હજી ચેપ્ટર નંબર 2 એટલું જ સહેલું અને સરળ ચેપ્ટર છે. આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ ચેપ્ટર વિશેનો પરિચય મેળવવાના છે. સૌથી સહેલો સવાલ છે, બધા જ સવાલો મોટે ભાગના 3 થી 4 જ સવાલો છે મિત્રો. એક સવાલ બીજા સવાલ ઉપર આધારિત જ છે. એકદમ સહેલું ચેપ્ટર છે. ચલો ફટાફટ આપણે આ ચેપ્ટર વિશેનો પરિચય મેળવીએ. આ ચેપ્ટરમાંથી પણ ઘણીવાર 5 માર્ક્સના સવાલ તરીકે પૂછી શકાય છે. એટલે આવા ચેપ્ટરો ચેપ્ટર નંબર 1 છે, 2 છે, 3, 4 પ્રથમ જે કોઈ ચેપ્ટરો છે મિત્રો, એ તો એક દિવસના લેક્ચરમાં જ આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરી શકીશું. એટલે ઓછી મહેનતે સારામાં સારા માર્ક્સ કવર કરવા હોય તો આ ચેપ્ટરો સૌથી સહેલા અને ઈઝી છે. પાછળના ચેપ્ટરો થોડા લાંબા છે, મુદ્દાઓ વધારે છે, વધારે માહિતીઓ યાદ રાખવાની છે, માટે તમારે મોટે ભાગનો ટાઈમ એ પાછળના ચેપ્ટરો પર જ આપવાનો છે. જેમાં 6થા ચેપ્ટરથી લઈને 11મા ચેપ્ટર સુધીના ચેપ્ટરો છે, જે માહિતીની દ્રષ્ટિએ ખૂબ લાંબા ચેપ્ટરો છે, પણ સહેલા છે, અઘરા નથી. પરંતુ આગળના જે 1 થી 5 ચેપ્ટરો છે મિત્રો, એ તો સહેલા પણ છે અને લાંબા પણ નથી. માત્ર 3-4 સવાલોમાં જ આખું ચેપ્ટર પૂરું થઈ જાય છે. એટલે ચાલો મિત્રો, પહેલા ચેપ્ટર જેવું જ અને પહેલા ચેપ્ટર જેટલું જ સહેલું ચેપ્ટર આજે આપણે જોઈએ. ચેપ્ટર નંબર 2 આર્થિક વિકાસ અને વૃદ્ધિના નિર્દેશકો કયા કયા છે તેના વિશેનો પરિચય મેળવીશું. એ પહેલા આપણે જાણવાની જરૂર છે મિત્રો કે આર્થિક વિકાસ એટલે શું અને આર્થિક વૃદ્ધિ એટલે શું, એ શું છે. એમાંથી પણ આપણે તફાવતની રીતે જોઈશું. એમાંથી પણ આપણને મિત્રો ઘણા ટૂંકા સવાલો પૂછાય છે. તો ચાલો વધારે સમય ન લેતા આપણે આપણા ચેપ્ટર ઉપર આગળ વધીએ. તો કે ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોને સમજતા પહેલા જરૂરી છે કે આપણે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને આર્થિક વિકાસ કોને કહેવાય એનો તફાવત આપણે સમજી લઈએ. તો સૌથી પહેલી બાબત તો કે આર્થિક વિકાસ હશે તો આર્થિક વૃદ્ધિ થશે. આર્થિક વિકાસ એટલે શું? તો કે આપણા દેશની અંદર જે રાષ્ટ્રીય આવક છે, કુલ ઉત્પાદન છે, કુલ રોજગારી છે, એમાં સતત જો વધારો થતો રહેશે તો એ આર્થિક વિકાસ છે. અને આ જ વધારો જો લાંબા સમય સુધી ટકી રહે, લાંબા સમય સુધી જળવાઈ રહે તો એ આર્થિક વૃદ્ધિ કહેવાશે. સામાન્ય શબ્દમાં આ રીતે આપણે એને ઓળખી શકીએ. ચલો મિત્રો, સૌથી પહેલી વ્યાખ્યા સમજીએ. તો કે જે દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી કોઈ ફેરફાર થયો ન હોય, તે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો કરી તે દેશનો વિકાસ કરવાની પ્રક્રિયાને આર્થિક વિકાસ કહે છે. વેરી મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે તમારા માટે અને એટલી જ સહેલી વ્યાખ્યા છે મિત્રો. આ વ્યાખ્યા તમને 1 માર્ક્સમાં વારંવાર પૂછાય છે, એટલે ખાસ યાદ રાખવાની છે. શું કહે છે? તો કે જે દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી 10 વર્ષ 15 વર્ષ સુધી કોઈ વધારો થયો જ નથી, એ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો કરી આર્થિક વિકાસ કરવાની પ્રક્રિયાને શું કહી શકાય? દેશનો આર્થિક વિકાસ કહે છે. તો આર્થિક વૃદ્ધિ કોને કહી શકીશું? તો કે આર્થિક વિકાસમાં થતો સતત વધારો. આ લાંબા ગાળા સુધી આપણે રાષ્ટ્રીય આવકમાં ફેરફાર નથી થયો એવા દેશની રાષ્ટ્રીય આવક વધારી તો ખરી અને દેશનો આર્થિક વિકાસ પણ કર્યો, પણ હવે આ રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય તે લાંબા સમય સુધી સતત વધતો રહેવો જોઈએ. તો આર્થિક વિકાસ એ શેમાં પરિણમી જશે? આર્થિક વૃદ્ધિમાં ફેરવાઈ જશે. ઓકે, એટલે એવું કહેવાય છે આર્થિક વિકાસમાં થતો સતત વધારો એટલે આર્થિક વૃદ્ધિ. ત્યાર પછી તો કે બીજો મુદ્દો છે પ્રક્રિયા અથવા એને ઘટના કહી શકીએ. તો કે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ એક ઘટના છે. કે આર્થિક વિકાસ થવાની પ્રક્રિયાઓ જેમ જેમ આપણે કરતા જઈશું, જેમ જેમ આર્થિક વિકાસ થતો જશે, તેમ તેમ એક સંજોગ એવો આવશે, એક એવી ઘટના બનશે કે જે આર્થિક વિકાસ પરથી સીધું શેમાં ફેરવાઈ જશે? આર્થિક વૃદ્ધિમાં ફેરવાઈ જશે. એટલે કે આર્થિક વિકાસ એ લોંગ ટર્મ પ્રોસેસ છે, લાંબા ગાળા સુધી ચાલ્યા કરે. જ્યારે આર્થિક વૃદ્ધિ તો શોર્ટ ટર્મ છે, અચાનક જ ફેરવાઈ જશે કે આર્થિક વિકાસ હવે શું બની ગયો? આર્થિક વૃદ્ધિ થઈ ગઈ છે.
ત્યારબાદ આર્થિક વિકાસ એ ધીમી પ્રક્રિયા છે, એટલે કે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ સુધી ચાલ્યા કરે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ તો કેવી પ્રક્રિયા છે મિત્રો? ઝડપી પ્રક્રિયા છે. ત્યારબાદ આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. ત્યારબાદ આર્થિક વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ કેવો ખ્યાલ છે? સીમિત ખ્યાલ છે. મિત્રો, આપણે આ મુદ્દાઓ પરથી જ આખા તફાવતને ધ્યાનમાં રાખવાનો છે. ત્યાર પછી જોઈએ તો કે આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય કેવું છે? સરળ છે, એકદમ ઈઝી છે. સમાવેશ તો કે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોનો સમાવેશ થાય. કોનો? વણ વપરાયેલા સાધનોનો વપરાશ કરવામાં આવે છે, એનો વપરાશમાં લેવાનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણીનો સમાવેશ થાય છે. શેનો સમાવેશ થાય છે? તો કે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં જે ઉપલબ્ધ સાધનો છે તેની પુનઃ ફાળવણી, એકવાર ફાળવણી થઈ ગઈ હોય એની ફરી પાછી ફાળવણી કરવામાં આવે છે. સંબંધ જોઈએ તો કે આર્થિક વિકાસને માથાદીઠ આવકની વહેંચણી સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. તર્ક એટલે કે એક પરિણામ પર આપણે આવી શકીએ તો કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી, પરંતુ આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આ આખો તફાવત, જે 9 મુદ્દાનો તફાવત છે, એને તમારે મુદ્દા વાઇઝ યાદ રાખવાનો છે. તો સૌથી પહેલો મુદ્દો છે તો એ છે વ્યાખ્યા. ત્યાર પછી તો કે 2 પ્રક્રિયા છે, એક તો પ્રક્રિયા, બીજું પ્રક્રિયા. ત્યાર પછી તો કે ખ્યાલ, ત્યાર પછી પણ પાછો ખ્યાલ છે. ત્યાર પછી છે સમાવેશ, કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશેનો પરિચય છે. સાથે સાથે માપવાનું કાર્ય, સંબંધ અને તર્ક. કયા કયા છે? તો કે માપવાનું કાર્ય, સંબંધ અને તર્ક. આ 9 મુદ્દાઓ પરથી આપણે સરળતાથી ખ્યાલ મેળવી શકીએ છીએ. તો ફરી પાછું જોઈએ તો કે વ્યાખ્યા છે. પ્રક્રિયામાં શું યાદ રાખીશું? તો કે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. બીજું પ્રક્રિયા તો કે ધીમી પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ ઝડપી પ્રક્રિયા છે. ચલો, પ્રક્રિયા પૂરું. હવે ખ્યાલ. કોનો ખ્યાલ મળી શકે? કોની સાથે સંકળાયેલો ખ્યાલ છે? તો કે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો જેવા કે ભારત, પાકિસ્તાન જેવા દેશો એ વિકાસશીલ દેશો છે, તેની સાથે આર્થિક વિકાસનો ખ્યાલ સંકળાયેલો છે, જ્યારે વિકસિત દેશો સાથે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ જોડાયેલો છે, જેને આપણે અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરેનો સમાવેશ કરી શકીએ. ત્યારબાદ બીજો ખ્યાલ તો કે વિસ્તૃત ખ્યાલ છે, સીમિત ખ્યાલ છે. તો કે આર્થિક વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ સીમિત ખ્યાલ છે. માપવાનું કાર્ય તો કે આર્થિક વિકાસ માપવાનું કાર્ય મુશ્કેલ છે, જ્યારે આર્થિક વૃદ્ધિ માપવાનું કાર્ય કેવું છે? સરળ છે. સમાવેશ, કોનો સમાવેશ થાય? તો કે આર્થિક વિકાસમાં વણ વપરાયેલા સાધનોનો વપરાશમાં લેવાનો સમાવેશ થાય છે, જેને આપણે પરિમાણાત્મક અને ગુણાત્મક કહી શકીએ. જ્યારે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણીનો સમાવેશ થાય છે, જેમાં માત્ર પરિમાણાત્મક સાધનોનો જ ઉપયોગ કરી શકાય. એટલે ટૂંકા સવાલમાં તમને પૂછાય કે આર્થિક વૃદ્ધિમાં અને આર્થિક વિકાસમાં કોનો સમાવેશ થાય? તો કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિણામોનો જ સમાવેશ થાય છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંને પરિણામોનો સમાવેશ થાય છે. તો યાદ રહેશે. અને ત્યાર પછી જે સંબંધ, તો કે આર્થિક વિકાસને માથાદીઠ આવકની વહેંચણી સાથે સંબંધ છે, કે ભારત જેવા દેશમાં તો પહેલા લોકોને સુધી માથાદીઠ આવક પહોંચી દેવી જોઈએ, જ્યારે આર્થિક વૃદ્ધિ એ તો વિકસિત દેશનો ખ્યાલ છે. એ ત્યાં ખ્યાલ કેવો હોય છે? તો કે લોકોની માથાદીઠ આવક તો છે જ, પણ હવે આ આવકમાં વધારો કઈ રીતે થાય તે બાબતનો એમાં સમાવેશ થતો હોય છે. ત્યાર પછીનો 9મો પોઈન્ટ છે તર્ક. તો કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી, પરંતુ આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ તો શક્ય છે. એટલે ખ્યાલ આવશે મિત્રો. આ રીતે આપણે આખો તફાવત યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી બીજા સવાલ ઉપર જઈએ તો કે આર્થિક વિકાસના નિર્દેશકો કોને કહી શકાય અને તે કયા કયા છે તે સમજાવો. તો સૌથી પહેલું કીધી છે વ્યાખ્યા એની, તો કે આર્થિક વિકાસના નિર્દેશકો. આ વ્યાખ્યા પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, વારંવાર તમને પરીક્ષામાં પૂછાય છે. તો કે કોઈ દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ તે જાણવા તેમજ તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. આવા પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો, ધોરણો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા તમારા માટે આ ચેપ્ટર માટેની વેરી મોસ્ટ આઈએમપી વ્યાખ્યા કહી શકાય. આની અગાઉ આપણે આર્થિક વિકાસની વ્યાખ્યા જોઈ ગયા, આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈ ગયા. ત્યાર પછીની ત્રીજી અને મહત્વની વ્યાખ્યા કઈ છે?
તો કે આર્થિક વિકાસના નિર્દેશકો કોને કહેવાય? તો ચલો મિત્રો ફરી એકવાર જોઈએ. કોઈ દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ તે જાણવા તેમજ તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને શું કરવામાં આવે છે? ધ્યાનમાં લેવામાં આવે છે. તો આવા જેટલા પણ પરિબળો છે જેને આપણે ધ્યાનમાં લઈએ છીએ એ બધા જ પરિણામો ને આપણે આર્થિક વિકાસના નિર્દેશકો કહી શકાય, માપદંડો કહી શકાય, અથવા તો ધોરણો વડે પણ દર્શાવી શકીએ છીએ. એટલે તમને પરીક્ષામાં પૂછવું હોય તો મિત્રો આવી રીતે ફેરવીને પૂછી શકાય. તમે નક્કી કર્યું હોય અથવા તો વાંચ્યું હોય કે આર્થિક વિકાસના નિર્દેશકો, તમને પરીક્ષામાં પૂછાય આર્થિક વિકાસના માપદંડો કયા કયા જણાવો, અથવા તો એવું કહેવાય આર્થિક વિકાસના ધોરણો કયા કયા છે જણાવો. તો મિત્રો એ જ છે. એ કયા કયા છે આર્થિક વિકાસના નિર્દેશકો? કયા કયા? તો કે 4 નિર્દેશકો છે. કેટલા નિર્દેશકો છે? 4 નિર્દેશકો. નંબર 1 રાષ્ટ્રીય આવક, નંબર 2 માથાદીઠ આવક, નંબર 3 જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાનો આંક અને નંબર 4 માનવ વિકાસ આંક. ઓકે, આ 4 જે નિર્દેશકો છે તે આપણા દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ એ નક્કી કરી આપે છે આપણને. ફરી એકવાર કયા કયા 4 પરિબળો છે? પહેલું છે રાષ્ટ્રીય આવક, બીજું માથાદીઠ આવક, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાનો આંક અને નંબર 4 માનવ વિકાસ આંક. આમાંથી કોઈ પણ મુદ્દો તમને મિત્રો અલગથી 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પણ પૂછી શકાય છે. ચલો આપણે દરેકે દરેક ખ્યાલ જોતા જઈએ. દરેકે દરેક ખ્યાલ એકબીજાથી કંઈક વિશેષ અંશે કંઈક મહત્વ વધારે ધરાવે છે. એટલે એવું કહી શકાય કે આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે સૌથી પહેલો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો, પરંતુ એનાથી વિશેષ ખ્યાલ જોઈએ તો કે માથાદીઠ આવકનો છે. એનાથી વિશેષ જોઈએ તો કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાનો આંક છે, અને ત્યાર પછીનો આંક છે માનવ વિકાસ આંક. એટલે કંઈક ને કંઈક અંશે એક ખ્યાલ બીજા ખ્યાલથી શું છે? કંઈક ને અંશે ચડિયાતો છે. તો ચાલો મિત્રો સૌથી પહેલો પરિચય મેળવી લઈએ. એ છે માથાદીઠ આવકનો ખ્યાલ, જેની શરૂઆતની જ માહિતી આપણા માટે સૌથી મહત્વની છે. તો કે માથાદીઠ આવક કોને કહેવાય અને તેનું સૂત્ર શું છે? મિત્રો આપણે માથાદીઠ આવક અંગેનો ખ્યાલ ધોરણ 11 માં શીખી જ ગયા છે કે માથાદીઠ આવક કેવી રીતે શોધી શકાય. તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે જો ભાગી દેવામાં આવે તો આપણને એક આવક મળે છે, અથવા તો જે આવક મળે છે તેને આપણે શું કહી શકીએ? માથાદીઠ આવક વડે દર્શાવી શકીએ છીએ. માથાદીઠ આવક બરાબર તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી. એટલે સૂત્ર પરથી વ્યાખ્યા યાદ રાખો અથવા તો વ્યાખ્યા પરથી સૂત્ર યાદ રાખો, બંને એક જ છે કે માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી. એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને જો દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો જે આવક મળે તેને શું કહી શકાય? રાષ્ટ્રીય આવક કહે છે. રાષ્ટ્રીય આવકના ખ્યાલની જેમ જ માથાદીઠ આવકના ખ્યાલ દ્વારા દેશનો આર્થિક વિકાસ શું કરી શકીએ છીએ? આપણે સરળતાથી જાણી શકીએ છીએ. માથાદીઠ આવક અને આર્થિક વિકાસ વચ્ચે પણ કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. માથાદીઠ આવક અને આર્થિક વિકાસ વચ્ચે કેવો સંબંધ છે? એક સીધો સંબંધ છે. જેમાં પહેલું છે દેશની માથાદીઠ આવક વધે તો દેશનો આર્થિક વિકાસ પણ શું થાય છે? ઊંચો થાય છે. એટલે કે દેશનો આર્થિક વિકાસ વધે છે. દેશની માથાદીઠ આવક જો ઓછી હોય તો દેશનો આર્થિક વિકાસ કેવો જોવા મળે છે? નીચો જોવા મળે છે. અને દેશની માથાદીઠ આવક જો સ્થિર રહે તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત છે એમ કહેવાય. ખ્યાલ આવશે મિત્રો? આખી સરખામણી કરી છે કે માથાદીઠ આવક અને આર્થિક વિકાસ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? સીધો સંબંધ જોવા મળે છે. કે દેશની માથાદીઠ આવક વધશે તો દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો જશે. જો દેશની માથાદીઠ આવક નીચી હશે તો આર્થિક વિકાસનો દર પણ નીચો રહેશે. અને દેશની માથાદીઠ આવક જો સ્થિર રહેશે તો આર્થિક વિકાસ પણ કેવો થઈ જશે? સ્થગિત થઈ જશે. એક અનુસૂચિ આપણને આપવામાં આવી છે, એ છે સમખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ કે દેશ છે નોર્વે અને ભારત. નોર્વેની માથાદીઠ આવક જોઈએ તો 64,992 અમેરિકન ડોલર જેટલી છે, જ્યારે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કેટલો છે? 1.1% જેટલો. ભારતની માથાદીઠ આવક જોઈએ તો 5,497 અમેરિકન ડોલર છે, જ્યારે પરંતુ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કેટલો છે? 6% જેટલો છે. મિત્રો આ આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછી શકાય. નોર્વેની માથાદીઠ આવક કેટલી છે? 64,992 અમેરિકન ડોલર, જ્યારે ભારતની કેટલી છે? 5,497 અમેરિકન ડોલર. સમજૂતી જોઈએ તો કે આપેલ અનુસૂચિ મુજબ નોર્વેની માથાદીઠ આવક 64,992 અમેરિકન ડોલર જેટલી છે, જ્યારે ભારતની માથાદીઠ આવક માત્ર 5,497 અમેરિકન ડોલર જ છે, જે નોર્વે કરતા 11 થી 12 ગણી ઓછી છે.
નોર્વેની વધારે છે, જ્યારે ભારતની ઓછી છે. પરંતુ નોર્વે કરતા ભારતનો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, એટલે કે દર વર્ષે જે માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ, એ દર નોર્વે કરતા ભારતનો વધારે છે. નોર્વેનો 1.1% છે, તો ભારતનો કેટલો છે? 6% જેટલો છે. આથી કહી શકાય ભારતનો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. શું કહી શકાય? ભારતનો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. આ થયો મિત્રો તમારો પહેલો ખ્યાલ. પરંતુ આ ખ્યાલની સાથે પણ કેટલીક મર્યાદાઓ જોડાયેલી છે. એ કઈ મર્યાદાઓ છે? તો મિત્રો આ મર્યાદાઓ તમને અલગથી પણ ઘણીવાર પૂછવામાં આવે છે કે માથાદીઠ આવકની મર્યાદાઓ સમજાવો, આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે રાષ્ટ્રીય આવકની મર્યાદા સમજાવો. આવું પણ ઘણીવાર પૂછી શકાય. તો પહેલી મર્યાદા શું છે? તો કે માત્ર અંદાજો. શું કહે છે? માત્ર અંદાજો. તો કે દેશમાં વસ્તી દર 10 વર્ષે ગણવામાં આવે, જ્યારે માથાદીઠ આવકની ગણતરી તો દર વર્ષે ગણવામાં આવે છે ને. માટે બાકીના સમયગાળામાં માત્ર વસ્તી અંગેનો શું બાંધવામાં આવે છે? અંદાજ જ બાંધવામાં આવે છે. માટે અંદાજિત વસ્તી દ્વારા સાચો આર્થિક વિકાસ આપણે જાણી શકતા નથી. આપણે જાણીએ છીએ કે વસ્તી દર 10 વર્ષે થાય, પરંતુ માથાદીઠ આવક તો દર વર્ષે મિત્રો નક્કી કરવામાં આવે છે. હવે માની લઈએ કે 2011માં વસ્તી ગણતરી થઈ ગઈ, તો હવે સીધી વસ્તી ગણતરી 2021માં થશે. તો હવે આપણે 2015નો માથાદીઠ આવક જાણવી હોય તો આપણે તે સમય માટે વસ્તીનો શું કરવો પડે? માત્ર અંદાજ લગાવવો પડે કે લગભગ આટલી વસ્તી વધી હશે. પરંતુ સાચો આંકડો આપણને મળતો નથી, જેને કારણે આપણને સાચો માથાદીઠ આવક પણ જાણી શકતા નથી. એવી જ રીતે બીજું છે, માથાદીઠ આવકની ગણતરી કરવાનું કામ પણ કેવું છે? મુશ્કેલ છે. તો કે માથાદીઠ આવકની ગણતરી બજાર ભાવે કરવી કે સ્થિર ભાવે કરવી, તેનું નક્કી કરવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ બને છે. હવે મિત્રો આપણને એમ થાય કે સર બજાર ભાવ એટલે શું અને સ્થિર ભાવ એટલે શું? બજાર ભાવ એટલે શું? તો કે રોજબરોજમાં જે કોઈ કિંમતોમાં ફેરફાર થતું હોય તે. અને સ્થિર ભાવ એટલે શું? તો કે કોઈ આધાર વર્ષને આપણે નક્કી કરી લઈએ અને તેના આધારે આપણે સરખામણી કરીએ તે. તો કે ભાઈ માથાદીઠ આવક ગણવી હોય તો એને બજાર ભાવે નક્કી કરવો કે સ્થિર ભાવે તે આપણે નક્કી કરી શકતા નથી. ત્રીજી મર્યાદા શું કહે છે? તો કે માથાદીઠ આવકનો ખ્યાલ એ સરેરાશ માપ છે. કેવો માપ છે? સરેરાશ માપ છે. એટલે કે માથાદીઠ આવકનો ખ્યાલ એ સરેરાશ માપ છે. એટલે કે માથાદીઠ આવકમાં વધારો થાય પરંતુ આવકની અસમાન વહેંચણી થાય તો સાચો આર્થિક વિકાસ આપણે જાણી શકતા નથી. કેમ કે માથાદીઠ આવકના ખ્યાલમાં દેશની કુલ રાષ્ટ્રીય આવક લેવાય છે. પરંતુ જો દેશમાં આવા રાષ્ટ્રીય આવકની અસમાન વહેંચણી થતી હશે તો આપણને સાચો આર્થિક વિકાસ જાણી શકવાના નથી. પછી છે સરખામણીમાં મુશ્કેલી. તો કે દરેક દેશ પોતાના દેશની માથાદીઠ આવકને પોતાના દેશના ચલણમાં નક્કી કરે છે. માથાદીઠ આવક અમેરિકન ડોલરમાં નક્કી કરવામાં આવે છે, જ્યારે દરેક દેશનો વિનિમયનો દર પણ કેવો જોવા મળે છે? જુદો જુદો જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ કે બીજા દેશોની સાથે આપણા માથાદીઠ આવકની સરખામણી કરવી હોય તો સરળતાથી નથી કરી શકાતી. કારણ કે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કે ભારતની અંદર જે કોઈ પણ માથાદીઠ આવક નક્કી કરવામાં આવે છે તે રૂપિયામાં નક્કી થાય છે. સાથે સાથે આપણે એને આંતરરાષ્ટ્રીય ચલણ એટલે કે અમેરિકન ડોલરમાં ફેરવવું પડે છે, પણ આપણો વિનિમયનો દર કંઈક અંશે અલગ છે. એટલે કે 70 રૂપિયા બરાબર $1 થતું હોય તો આપણો જો 70 રૂપિયા આવક હોય તો આપણી $1 આવક છે, રાષ્ટ્રીય આવક એમ કહેવાય. પરંતુ ઓસ્ટ્રેલિયન વ્યક્તિઓ પોતાના દેશનું ડોલર અને અમેરિકન ડોલરનો ભાવ કંઈક અલગ હોય, તો એ લોકો માટે 40 રૂપિયા બરાબર જો $1 અમેરિકન થતું હોય તો એ દેશના લોકો માટે 40 રૂપિયા બરાબર $1 અમેરિકન જેટલો આર્થિક વિકાસ છે એમ કહેવાય. તો આ માપ ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો માટે યોગ્ય ગણાવી શકાય નહીં, કેમ કે વિનિમયનો દર પણ કેવો હોય છે? જુદો જુદો હોય છે. માટે સાચી માથાદીઠ આવક જાણી શકાતી નથી. એટલે કે સાચી માથાદીઠ આવક આપણે જાણી શકતા નથી, જેના કારણે આપણને સાચો આર્થિક વિકાસ પણ જાણી શકાતો નથી. તો જો સાચો આર્થિક વિકાસ માથાદીઠ આવક દ્વારા નથી જાણી શકાતો, એને પછીનો મહત્વનો ખ્યાલ છે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ. રાષ્ટ્રીય આવકનો ખ્યાલ શું કહે છે? તો કે જે દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી વધારો થઈ રહ્યો હોય તે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. આપણે અગાઉ જ વ્યાખ્યામાં જોઈ ગયા કે ભાઈ જે દેશનો રાષ્ટ્રીય આવક જો થયો છે કે નથી થયો, આર્થિક વિકાસ થયો છે કે નથી થયો, તે કેવી રીતે ખબર પડે? તો કે તે દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી જો ફેરફાર થયા કરતો હોય, વધારો થયા કરતો હોય તો કહી શકાય. દેશની રાષ્ટ્રીય આવક અને આર્થિક વિકાસ વચ્ચે જોઈએ તો સીધો સંબંધ છે.
આ જ સંબંધ આપણે જેમ રાષ્ટ્રીય આવક માટે માથાદીઠ આવકના ખ્યાલમાં જોઈ ગયા, તો સેમ એ રીતે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ છે કે જો દેશની રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો દેશનો આર્થિક વિકાસ વધુ છે એમ કહેવાય. જો દેશની રાષ્ટ્રીય આવક નીચા દરે વધારો થતો હોય તો દેશની આર્થિક વિકાસ ઓછો છે એમ કહેવાય. અને જો દેશની રાષ્ટ્રીય આવક સ્થિર થઈ જાય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત છે એમ કહી શકાય. ત્યાર પછીનો મહત્વનો પોઈન્ટ આપણને એવું કહે છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં તો આપણા માટે કન્ફ્યુઝન હતું ને કે બજાર ભાવે કરવી ગણતરી કે સ્થિર ભાવે કરવી માથાદીઠ આવકના ખ્યાલમાં. તો રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં શું છે તો કે બજાર ભાવે નહીં પરંતુ કયા ભાવે કરવામાં આવે છે? સ્થિર ભાવે કરવામાં આવે છે. એક અનુસૂચિ આપેલી છે મિત્રો, આ અનુસૂચિ તમારે યાદ રાખવાની છે, આ કાલ્પનિક અનુસૂચિ નથી. ચલો, નોર્વેની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે તો કે 2.2% જેટલો છે. અમેરિકામાં 2.4, શ્રીલંકામાં 4.5, ચીનમાં 7.3, ભારતમાં પણ 7.3, જ્યારે પાકિસ્તાનમાં 4.7% જેટલો છે. એક સમજૂતીની દ્રષ્ટિએ જોયું કે ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 7.3% જેટલો છે, જે અમેરિકા, નોર્વે, શ્રીલંકા જેવા દેશો કરતા તો કેવો છે? વધારે છે. માટે કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થયો છે. એટલે ખ્યાલ આવે છે આપણે આ મિત્રો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ પણ જોઈ ગયા અને માથાદીઠ આવકનો ખ્યાલ પણ જોઈ ગયા. મોસ્ટ ઓફ માહિતી બંનેમાં એક સરખી જ આવે છે, બંનેમાં એવી કોઈ ભિન્નતા નથી. માત્ર જે ભિન્નતાઓ છે તે આપણને બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની છે. જેમ રાષ્ટ્રીય આવકના ખ્યાલની કેટલીક મર્યાદાઓ છે એવી રીતે રાષ્ટ્રીય આવકના ખ્યાલની પણ કેટલીક મર્યાદાઓ છે, જેમ આપણે માથાદીઠ આવકના ખ્યાલમાં પણ જોઈ ગયા. તો પહેલું એવું કહે છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની મુશ્કેલ છે, કે રાષ્ટ્રીય આવકની ગણતરી સાચી કેવી રીતે ગણી શકાય? તો કે એક તો બેવડી ગણતરી થઈ જાય છે, એટલે કે આવું તમે ધોરણ 11માં અર્થશાસ્ત્રમાં શીખી જ ગયા છો કે એકની એક આવકને આપણે 2 વાર ગણી લેવામાં આવે. ગેરકાયદેસરની આવકો, કરની આવકો, કર ચોરીની આવકો વગેરેના લીધે દેશની સાચી રાષ્ટ્રીય આવક આપણે જાણી શકતા નથી, જેથી દેશનો સાચો આર્થિક વિકાસ પણ આપણે જાણી શકતા નથી. એટલે કે જો રાષ્ટ્રીય આવકની ગણતરી જ ખોટી હોય તો એના ઉપરથી આપણો જે રાષ્ટ્રીય આર્થિક વિકાસ જે નક્કી કરીએ છીએ એ પણ આપણો કેવો રહેશે? ખોટો જ આવવાનો છે. બીજું છે વસ્તી. તો કે દેશનો આર્થિક વિકાસ જાણવા માટે રાષ્ટ્રીય આવકને જ નહીં પરંતુ વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે આ મર્યાદા આપણે માથાદીઠ આવકના ખ્યાલમાં દૂર થઈ જાય છે, કેમ કે એમાં વસ્તીને ધ્યાનમાં લેવાય છે, જ્યારે આમાં વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એક ઉદાહરણ આપ્યું છે, એમ કે છે એ અને બી એમ 2 દેશો છે. એ દેશ કરતા બી દેશની રાષ્ટ્રીય આવક વધારે છે, માટે એ કરતા બી નો આર્થિક વિકાસ વધારે છે એમ કહી શકાય. પરંતુ જો એ કરતા બી દેશની વસ્તી વધારે હશે તો તે દેશનો સાચો આર્થિક વિકાસ આપણે જાણી શકતા નથી. એટલે આ ઉદાહરણ આપણને શું કહે છે કે માનો કે ભારત અને ઓસ્ટ્રેલિયા દેશ છે, ભારત દેશની રાષ્ટ્રીય આવક વધારે છે, ઓસ્ટ્રેલિયાના દેશની રાષ્ટ્રીય આવક ઓછી છે, પરંતુ સાથે સાથે ભારતની વસ્તી પણ વધારે છે જ્યારે ઓસ્ટ્રેલિયાની વસ્તી ઓછી છે. તો આ બાબત આપણને એ સાબિત કરે છે કે રાષ્ટ્રીય આવક વધારે હોવાથી દેશનો આર્થિક વિકાસ વધારે છે એમ ન કહેવાય, સાથે સાથે વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ત્રીજું શું કહે છે તો કે રાષ્ટ્રીય આવકની પદ્ધતિ. તો કે રાષ્ટ્રીય આવક નક્કી કરવાની મુખ્ય 3 પદ્ધતિ હોય, જેનો વિશે આપણે 11માં પરિચય મેળવી ગયા છીએ. તો એ છે ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. આ 3 પદ્ધતિમાંથી કઈ પદ્ધતિ દ્વારા સાચી આવક મળશે તે નક્કી કરી શકાતું નથી, માટે દેશનો સાચો આર્થિક વિકાસ પણ જાણી શકાતો નથી. ખ્યાલ આવશે મિત્રો? એટલે આ થયા મહત્વના 2 ખ્યાલો, માથાદીઠ આવકનો ખ્યાલ અને રાષ્ટ્રીય આવકનો ખ્યાલ. બંને પોતપોતાની મર્યાદાઓ ધરાવે છે અને એ મર્યાદાઓથી સવિશેષ હવે પછીના જે 2 ખ્યાલો છે, નિર્દેશકો છે, જેમાંથી એક છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાનો આંક, અથવા તો એને એમ કહીશું કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને બીજું છે કે માનવ વિકાસ આંક. આ બંને વિષયનો પણ આપણે હાલમાં જ પરિચય મેળવી લઈએ. તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની મર્યાદાને દૂર કરવા તેમજ ગરીબોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાનો આંક રજૂ કર્યો છે, જેને ટૂંકમાં PQLI આંક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું ફૂલ નેમ શું છે તો કે ફિઝિકલ ક્વોલિટી ઇન્ડેક્સ નંબર. શું નામ છે? ફિઝિકલ ક્વોલિટી ઇન્ડેક્સ નંબર નામ છે.
આ વ્યાખ્યા પણ આપણા માટે વેરી મોસ્ટ આઈએમપી છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાનો આંક એટલે શું? જો એવું પૂછાય તો સૌથી પહેલી બાબત શું છે? તો કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના ખ્યાલની મર્યાદાને દૂર કરવા, તેમજ ગરીબોનું જીવન ધોરણ સુધારવા માટે કયા આંકડા અર્થશાસ્ત્રીએ, તો કે ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાનો આંક રજૂ કર્યો છે, જેને સંકેતમાં PQLI આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાના આંકને 3 વિભાગોમાં વિભાજિત કરી દીધા છે. એટલે કે જો આ 3 બાબતો વિશેનો પરિચય આપણને મળી જાય, સાચી સ્થિતિ ખબર પડી જાય, તો દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ એ આપણે સરળતાથી જાણી શકીશું. તો ડેવિસ મોરિસ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં કઈ બાબતનો સમાવેશ કરે છે? તો એ છે પહેલું શિક્ષણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. ખ્યાલ આવે છે મિત્રો? કઈ કઈ બાબત? શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જેમાં પહેલું છે શિક્ષણ, તો કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. શું દર્શાવે છે? શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે કે કેટલી વસ્તીએ શિક્ષણ મેળવ્યું છે. જેમ શિક્ષણનું પ્રમાણ દેશમાં વધારે હશે તેમ લોકોનું જીવન ધોરણ પણ સારું હશે અને દેશનો આર્થિક વિકાસ પણ કેવો હશે? સારો હશે. બીજું છે અપેક્ષિત આયુષ્ય. તો એની વ્યાખ્યા એકદમ સરળ જ છે કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને શું કહી શકાય? અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય દ્વારા લોકોનું સરેરાશ આયુષ્ય આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ કે કયા વ્યક્તિઓ કેટલું જીવશે. જે દેશનું અપેક્ષિત આયુષ્ય સારું હશે ત્યાં આરોગ્યની સુવિધા પણ સારી હશે. જે વ્યક્તિઓ અનાજ લે છે, ખોરાક તરીકે લે છે, તે પણ પોષણક્ષમ આહાર લેતા હશે એવી માન્યતા રાખી શકાય. એટલે કે આ દેશનું સરેરાશ આયુષ્ય વધારે છે તો ત્યાંના લોકોનું જીવન ધોરણ પણ સારું હશે અને એ દેશનો વિકાસ પણ કેવો હશે? સારો હશે. અને ત્રીજી મહત્વની બાબત છે બાળ મૃત્યુ દર. તો કે દર વર્ષે 10,000 જીવતા જન્મતા બાળકો પૈકી 1 વર્ષના સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાના પ્રમાણને શું કહી શકાય? બાળ મૃત્યુ દર કહે છે. એટલે મિત્રો, દર વર્ષે 10,000 જેટલા પણ બાળકો જન્મે છે એમાંથી જીવતા જન્મતા બાળકો પૈકી 1 વર્ષના સમયમાં અથવા તો 12 મહિનાના સમયમાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાના પ્રમાણને શું કહી શકાય? બાળ મૃત્યુ દર તરીકે ઓળખાવી શકાય છે. બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડમાં વધારો થયો છે એમ કહેવાય કે ભાઈ હવે માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે, બાળકોને આરોગ્ય વાળું ખાવાનું મળી રહે છે. આ બધી બાબતો પણ દેશના આર્થિક વિકાસને એટલી જ અસર કરે છે. વેરી મોસ્ટ આઈએમપી, તો કે PQLI આંકની રચના સમજાવો. તો એમાં શું લખીશું આપણે? તો કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરમાં ફેરફારોને આધારે જે સરેરાશ સૂચકાંક મેળવવામાં આવે છે, જેનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો કે 100 જેટલું હોય છે. કેટલું હોય છે મિત્રો? 100 જેટલું હોય છે. મિત્રો, આ બાબત પણ તમારા માટે વેરી મોસ્ટ આઈએમપી છે. 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે PQLI આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો કે 100 જેટલું હોય છે. તેને જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાનો આંક કહે છે. આ બધી બાબતો પણ તમારે 1 માર્ક્સમાં ખાસ યાદ રાખવાની છે. સૌથી પહેલી બાબત તો કે PQLI આંક 0 થી 100 ની વચ્ચે જોવા મળે છે. કેટલાની વચ્ચે જોવા મળે છે? 0 થી 100 ની વચ્ચે જોવા મળે છે. હવે જે દેશનો PQLI આંક 0 ની નજીક હોય તે દેશનો આર્થિક વિકાસ ઓછો ગણાય. જે દેશનો જીવન નિર્વાહ સૂચક આંક એટલે કે PQLI આંક 100 ની નજીક આવતો હોય તો એ દેશનો આર્થિક વિકાસ વધારે છે એમ કહી શકાય. જો એ જ બાબત અહીં દર્શાવી છે કે PQLI આંક દ્વારા આપણે 2 દેશોની સરખામણી પણ કરી શકીએ છીએ, જેમાં વસ્તીનું બંધન પણ નથી નડતું કે દેશની આવક કે જુદા જુદા દરો જે હોય છે વિનિમયના દરોનું પણ બંધન આમાં નડતું નથી. PQLI આંક જેમ ઊંચો તેમ આર્થિક વિકાસ વધારે કહેવાય. PQLI આંક જેમ નીચો તેમ આર્થિક વિકાસ ઓછો ગણાય. માથાદીઠ આવકના ખ્યાલ કરતા PQLI આંક વધુ ચડિયાતો ગણવામાં આવે છે. ખ્યાલ આવશે? આવું એક તમને વિધાન પૂછી શકાય તો તમારે આખો PQLI આંક સમજાવવો પડશે. શું સમજાવવાનું છે? આખો PQLI આંક સમજાવવો પડશે. મિત્રો, જેમ એક સિક્કાની 2 બાજુ હોય તેવી રીતે PQLI આંકની સારી બાબતો તો છે પણ તેની સાથે કેટલીક મર્યાદાઓ પણ જોડાયેલી છે. એ મર્યાદાઓ કઈ કઈ છે? તો નંબર 1 તો કે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કરે છે.
અને માત્ર 3 બાબતો દ્વારા દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ તે નક્કી કરી શકાય નહીં. હજી પણ બીજી ઘણી બાબતો હોઈ શકે કે જેના દ્વારા દેશનો સાચો આર્થિક વિકાસ નક્કી કરવાનો હોઈ શકે. બીજું છે PQLI આંક એ સરેરાશ માપ છે અને સરેરાશ માપથી યોગ્ય નિર્ણય લઈ શકાતો નથી. ચોથું છે શિક્ષણ, બાળ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્ય માનવ જીવનમાં એક સરખું મહત્વ આપવામાં આવ્યું છે જે યોગ્ય નથી. એટલે કે શિક્ષણ કેટલાક દેશોમાં સારું હોય તો બાળ મૃત્યુદરનું પ્રમાણ વધારે હોય, ક્યાંક અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધુ ઓછું હોઈ શકે. આ બધાની સરેરાશ કરીને આપણે નક્કી કરતા હોઈએ છીએ. એટલે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 3 જ બાબતોનો સમાવેશ કરવો યોગ્ય નથી. પ્લસ આ 3 બાબતોની તો તમે સરેરાશ લો છો, સરેરાશ દ્વારા પણ સાચું માપ મળી શકતું નથી. ચોથું છે કે PQLI આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે તેમ છતાં તેની અવગણના કરવામાં આવી છે. એટલે કે PQLI આંકમાં વ્યક્તિની આવકનો તો કોઈ નિર્દેશ કર્યો જ નથી. દેશનો સાચો આર્થિક વિકાસ એ દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક દ્વારા નક્કી થાય છે. લોકોની આવક વધશે તો લોકોનું જીવન ધોરણ વધવાનું છે, સારું થવાનું છે, તો દેશનો આર્થિક વિકાસ થશે. પરંતુ PQLI આંકમાં તો લોકોની આવક વિશે કે દેશની આવક, રાષ્ટ્રીય આવક વિશેની કોઈ ચર્ચા કરવામાં આવી નથી, એની અવગણના કરી છે. આ 4 બાબતો એ PQLI આંકની મર્યાદાઓ નક્કી કરે છે. ત્યાર પછી જોઈએ તો કે માનવ વિકાસ આંક HDI તરીકે ઓળખાવી શકાય, જેનું પૂરું નામ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, કે માનવીનો જે વિકાસ થાય છે એનો એક આંક. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ આંકનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ બાબતો ખાસ ધ્યાન રાખજો મિત્રો. PQLI આંક રજૂ કોણે કર્યો છે તો કે ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો છે. જ્યારે માનવ વિકાસ આંક કોણે રજૂ કર્યો છે તો કે 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા આ માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો છે. આ માનવ વિકાસ આંકની અંદર મિત્રો 3 બાબતોનો સમાવેશ થાય છે. કઈ કઈ? તો પહેલું છે અપેક્ષિત આયુષ્ય, બીજું છે જ્ઞાન અને ત્રીજું છે જીવન ધોરણ. કઈ કઈ બાબતો? અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અપેક્ષિત આયુષ્ય વિશે હમણાં જ આપણે માહિતી જોઈ ગયા છે કે અપેક્ષિત આયુષ્ય કોને કહી શકાય, તો એ અગાઉ મુજબ આપણે લખી શકીએ. બીજું છે શિક્ષણમાં, તો કે શિક્ષણની અંદર જ્ઞાન, જેની અંદર 2 બાબતનો સમાવેશ કરી શકીએ. પહેલું છે પૌઢ સાક્ષરતા દર. 15 કે તેથી વધુ વયની વ્યક્તિઓમાં શિક્ષણના પ્રમાણને શું કહી શકાય? પૌઢ સાક્ષરતા દર કહે છે. મિત્રો આ વ્યાખ્યા પણ તમારા માટે વેરી મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાની છે. 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓમાં શિક્ષણનું પ્રમાણ, જેને શું કહી શકાય? પૌઢ સાક્ષરતા દર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું છે શાળા કે કોલેજોમાં જવા યોગ્ય વિદ્યાર્થીઓમાંથી શાળા કે કોલેજોમાં જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ, એને શું કહી શકાય? શિક્ષણનું પ્રમાણ તરીકે ઓળખાવી શકીએ. અને ત્રીજી માહિતી શું કહે છે તો કે જીવન ધોરણને માથાદીઠ આવક વડે માપવામાં આવે છે. શેના વડે માપવામાં આવે છે? માથાદીઠ આવક વડે માપવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય તુલના જો સરળ બને તે માટે દરેક દેશની માથાદીઠ આવકને અમેરિકન ડોલરમાં માપવામાં આવે છે. શેમાં માપવામાં આવે છે? અમેરિકન ડોલરમાં માપવામાં આવે છે, જેને આપણે સમખરીદ શક્તિ વડે દર્શાવી શકીએ. આ વ્યાખ્યા પણ તમારા માટે વેરી મોસ્ટ આઈએમપી છે કે સમખરીદ શક્તિ એટલે શું? તો કે જીવન ધોરણને માથાદીઠ આવક વડે માપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય તુલના સરળ બને તે માટે દરેક દેશની માથાદીઠ આવકને અમેરિકન ડોલરમાં માપવામાં આવે છે, જેને સમખરીદ શક્તિ વડે ઓળખવામાં આવે છે. જેમ આપણે PQLI આંકની રચના સમજી ગયા, એવી રીતે HDI આંકની પણ રચના જોઈએ તો કે માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. જ્યારે PQLI આંકનું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે હતું. જે દેશનો માનવ વિકાસ આંક 0 ની નજીક હોય તે દેશનો આર્થિક વિકાસ કેવો ગણાય? ઓછો ગણાય. અને જે દેશનો માનવ વિકાસ આંક 1 ની નજીક આવતો હોય તો તે દેશનો આર્થિક વિકાસ કેવો ગણાય? વધુ છે એમ ગણાવી શકાય. વર્ષ 2015ના માનવ વિકાસ આંકના એક અહેવાલ મુજબ વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા હતા. મિત્રો આ પોઈન્ટ પણ તમારા માટે વેરી મોસ્ટ આઈએમપી ટૂંકા સવાલમાં પૂછાય છે કે 2015ના માનવ વિકાસ અહેવાલની અંદર કેટલા દેશોને આવરી લેવામાં આવ્યા હતા? તો કે 188 દેશોને આવરી લેવામાં આવ્યા હતા. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા. વિશ્વના 188 દેશોને 4 વિભાગોમાં વિભાજિત કરી દેવામાં આવ્યા.
જેમાં પહેલું હતું સૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, બીજું હતું વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો અને નીચો માનવ વિકાસ આંક ધરાવતા દેશો. બાજુમાં એક મિત્રો તમને મેં વધારાની માહિતી આપી છે કે કેટલા દેશો એવા હતા કે જેનો સૌથી વધુ માનવ વિકાસ આંક હતો તો કે 49, વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશો 56, મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો 38 અને નીચો માનવ વિકાસ આંક ધરાવતા દેશો 45 જેટલા દેશો હતા. વર્ષ 2015 ના એક અહેવાલ મુજબ જોઈએ તો માનવ વિકાસ આંક અને 188 માંથી ક્રમ કયો હતો તે તો કે નોર્વે 0.944 માનવ વિકાસ આંક સાથે પ્રથમ ક્રમે હતું, ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 130મા ક્રમે, જ્યારે નાઇજીરિયા 0.348 માનવ વિકાસ આંકની સાથે 188 સૌથી છેલ્લા ક્રમે જોવા મળે છે. આ માહિતી પણ મિત્રો તમારે ખાસ યાદ રાખવાની છે કે ભારતનો માનવ વિકાસ આંક કેટલો છે તો કે 0.609 સાથે કેટલામાં ક્રમે 130મા ક્રમે છે. ત્યાર પછી જોઈએ તો કે ભાઈ HDI આંકનું મહત્વ શું છે તો કે માનવ વિકાસ આંક માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક કલ્યાણની બાબતોનો પણ શું કરે છે સમાવેશ કરે છે. કે આ પ્લસ પોઈન્ટ કહી શકાય ના કે HDI ની અંદર માત્ર આર્થિક બાબતોને નહીં પરંતુ પોતાના સામાજિક વિકાસ સામાજિક કલ્યાણની બાબતોનો પણ એમાં સમાવેશ થઈ ગયો છે. જો દેશની સાચી પ્રગતિ આપણે જાણવી હોય તો આર્થિક પ્રગતિની સાથે સાથે સામાજિક પ્રગતિનો પણ સમાવેશ થવો જોઈએ. માનવ વિકાસ આંક એ વિધેયાત્મક ખ્યાલ છે, માનવ વિકાસ આંક એ પ્રગતિશીલ ખ્યાલ પણ છે. પરંતુ એક સિક્કાની બે બાજુ હોય તે રીતે મહત્વની બાબતો છે, સારી બાબતો છે, તો એની સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ છે. જેની સૌથી પહેલી મર્યાદા PQLI આંકની જેમ જ માત્ર 3 જ બાબતો એ સામાજિક નિર્દેશનો સમાવેશ કર્યો છે જે યોગ્ય નથી. ત્રણેયને સરખું મહત્વ આપવામાં આવ્યું છે તે પણ યોગ્ય નથી અને માનવ વિકાસ આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, કોઈ એકની સાપેક્ષે દર્શાવે છે આ સ્થિતિ. એટલે આ 3 બાબતો થઈ જેમ HDI આંકની મર્યાદા છે, જેમાંની 2 મર્યાદાઓ તો PQLI આંક જેવી જ છે, સેમ ટુ સેમ. ખ્યાલ આવે છે મિત્રો? એટલે આ થયા આપણા આર્થિક વિકાસના 4 મહત્વના નિર્દેશકો જેના દ્વારા આપણે દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ તે જાણી શકીએ. કયા કયા? માથાદીઠ આવકનો ખ્યાલ, રાષ્ટ્રીય આવકનો ખ્યાલ, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાનો આંક અને માનવ વિકાસ આંક. ત્યાર પછીનો એક ટૂંકો સવાલ જોઈ લઈએ મિત્રો, એ છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ. આવો જો કોઈ સવાલ પૂછાય તો આપણે આ 6 મુદ્દા લખવાના છે. અથવા જો એવું પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો આપણે અગાઉ જોઈ ગયા એ 3 બાબતો. ખ્યાલ આવે છે? એ 3 બાબતો વિશે લખવાની છે. જ્યારે અહીં એવું કીધું છે કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ તો આપણે આ 6 બાબતો વિશે લખીશું. જેમાં પહેલું છે તો કે લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધવું જોઈએ, લોકોને પોષણયુક્ત ખોરાક પણ મળી રહેવો જોઈએ, લોકોનું આરોગ્ય સુધરવું જોઈએ, શિક્ષણની સાથે સાથે મનોરંજનની સુવિધાઓ પણ મળવી જોઈએ, દેશની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહેવું જોઈએ અને સરેરાશ આયુષ્યમાં વધારો જ્યારે બાળ મૃત્યુ દરમાં ઘટાડો થવો જોઈએ. એટલે આ બધી બાબતો કોમન જ છે, બસ ખ્યાલ રાખવાનો છે કે જ્યારે આવો સવાલ પૂછાય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની તો કે લોકોને શું મળવું જોઈએ? સારું શિક્ષણ મળવું જોઈએ, પોષણયુક્ત ખોરાક મળવો જોઈએ, આરોગ્ય પણ સુધરવું જોઈએ, શિક્ષણની સાથે સાથે મનોરંજનની સુવિધા મળવી જોઈએ, પીવાનું પાણી પણ ચોખ્ખું મળવું જોઈએ, આયુષ્યમાં તો વધારો થવો જ જોઈએ, સાથે સાથે બાળ મૃત્યુ દરમાં પણ શું થવો જોઈએ? ઘટાડો થવો જોઈએ. ત્યાર પછીનો એક સવાલ ક્યારેક ક્યારેક પૂછાઈ જાય તો એ સ્પષ્ટતા માટે લખી દઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તા કોને કહેવાય? તો કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો પર આધારિત છે. કે કયો વ્યક્તિ કેટલી વસ્તુ અને કેટલી સેવાઓનો ઉપયોગ કરી શકે છે. વપરાશના ધોરણો એટલે કે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અને વ્યક્તિના સમૂહ દ્વારા જે કોઈ ચીજ વસ્તુઓનો વપરાશ થયો હોય તે બધાનો સરવાળો. વપરાશમાં લેવાય ખોરાક, બળતણ તથા અન્ય બિનટકાઉ વસ્તુઓનો પણ સમાવેશ થઈ જાય. વપરાશમાં લેવાયેલી ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ. આ બધી બાબતોમાં વર્ગીકરણ કરવામાં આવે કે આ બધી બાબતો કયો વર્ગ વધારે વાપરે છે, એટલે કે વધારે એફોર્ડ કરી શકે ને કયા વર્ગ લોકો ઓછો ઉપયોગ કરે છે.
તો આના બાબતમાં આપણે નક્કી કરી શકીએ કે કયા વર્ગનું જીવન ધોરણ સારું છે, કયા વર્ગનું જીવન ધોરણ સારું નથી. આ વપરાશના ધોરણો કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરી આપે છે. તેથી વપરાશના ધોરણો કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક તરીકે શું કરવામાં આવે છે, તેને ઓળખવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવશે મિત્રો. આ રીતે આજના આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 નો સંપૂર્ણ પરિચય મેળવી ગયા છે. હવે પછીના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 3 નો સંપૂર્ણ પરિચય મેળવીશું. આજના માટે અહીં સુધી માહિતી રાખીએ. ઓકે.